હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવામાં આવેલા પીવાના પાણીના બોરિંગ પંપ મોટર્સ અચાનક બંધ થતા મહુવા ગ્રામજનોને પાણી ન મળતા તેની જાણ મહુવા સરપંચ અનિલભાઈ પટેલ અને સભ્યો દ્વારા રાતોરાત કારીગરો બોલાવી પૂર ઝડપે રિપેરિંગ કામ કર્યું હતું, પરંતુ બોરવેલમાંથી મોટર ન નીકળતા તત્કાલ ધોરણે રાતોરાત નવું બોરવેલ કરાવી ગ્રામજનોને પાણી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। આવા સરપંચ અનિલભાઈ પટેલ અને સભ્યોને ગ્રામજનોએ દિલથી આભાર વ્યક્ત કર્યો। આવનારા દિવસોમાં ફરી પાછા એ જ સરપંચ એ જ બનીને આવે એવા આશીર્વાદ આપ્યા। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત। મહુવા ગામના સરપંચ શ્રી ઘણા કુશળ કામગીરીનો આ ઉત્તમ નમૂનો છે ને કાયમી ધોરણે કોઈપણ આકસ્મિક આફતની અંદર સરપંચશ્રીએ કોઈપણ જાતના ભેદભાવ વગર આજે ઘણા એવા ગામના કાર્ય કરેલા છે કે અમારી ઈચ્છા એવી થાય પાછી એક વખત અનિલભાઈને સરપંચશ્રી તરીકે મહુવા ગામ ચૂંટીલા, કેમ કે દરેક વખતે કોઈપણ અકસ્માત હોય, કોઈ બી બાબત હોય, દરેક જગ્યાએ અનિલભાઈ દરેક સમાજ સાથે ઊભેલા છે। એટલે આવનારા દિવસોમાં દિવસો દિવસ પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા। જી નમસ્કાર। આ બોરિંગ કરવાનું કારણ તત્કાલમાં બોરિંગમાં એવું થયું કે તાલુકા પંચાયત ટાંકી હતી, એ ટાંકી બનીને આજે 35 થી 40 વર્ષ થયા છે। જે તે સમયના સરપંચ શ્રી યાકુબભાઈ મોમલાએ ટાંકી બનાવી હતી અને બોર પણ કરાવ્યો હતો। આ બોર હજુ સુધીમાં પાણી ચાલુ જ હતું। આકસ્મિક રીતના કાલે છે ને સાંજના મોટરમાં ફોલ્ટ થયો, એટલે અંદર જોયું તો મોટર નીકળે પણ નહીં બહાર ને પાણી પણ નહીં આવે, એટલે અંદર માટી ધસી જવાથી મોટરને પાઇપલાઇન આખી જ અંદર બોરમાં ચાલી ગઈ। ત્યાર પછીનો કોઈ બીજો ઓપ્શન નહીં રહ્યો ને આ પાણી અમારા ભૂતાળ ફળીઓ, ડેપો વિસ્તાર, મુસ્લિમ સમાજ, બ્રાહ્મણ ફળીઓ બધા જ વિસ્તારનો પાણીનો સોર્સ હતો। જે આકસ્મિક આ થયો એટલે અમે બધી ગ્રામ પંચાયતની ટીમ આખી વિચારમાં પડી ગઈ કે બે ઘડી તો કરીએ શું, એટલે તાત્કાલિક અમે મોટર કઢાવવાનું લાગ્યા, તેના પર તો ન મેળ પડ્યો। તાત્કાલિક રાતના અમારા ગ્રામ પંચાયતના સભ્યો માજી આપણે આસિફભાઈ, તેમજ હાલમાં સુનિલભાઈ, તેમજ મોનિલભાઈ, તેમજ ખૂબ જ એવા અમારા આજે 20-25 વર્ષથી રોહિતભાઈના છોકરા હાર્દિકભાઈએ એટલી બધી મહેનત કરી કે રાતોરાત 1 વાગે મશીન બોલાવ્યા અને 2 બોર કર્યા। બંને બોરમાં પાણીનો અમને બહુ એક ખ્યાલ નહીં આવ્યો રાતના કે કેટલું પાણી નીકળે શું થશે ને ગામનો પાણીનો વિકટનો પ્રશ્ન હતો। આ મેઇન સોર્સ હતો ને કુદરતની કૃપાથી કે આ બોર અમે આખો સવારે 4 વાગે ને આપણે હાલમાં અમે ટેસ્ટિંગ કરી રહ્યા છે ને કુદરતની દયાથી એટલું બધું પાણી લાગ્યું છે કે અમારા ગામની તેમજ અમારી ગ્રામ પંચાયતની ટીમ પણ એક બધા થઈને એવી માતાને કૃપા કરી, જે ભગવાનને માનતા હોય તે બધા લોકોએ જ આમાં આવીને એવી પ્રાર્થના કરી કે આ સમયે ખૂબ જ સરસ પાણી લાગ્યું છે। એ બદલ હું ને ગામે પણ 2 દિવસ પાણીની તકલીફ કરી ને કુદરતે પણ જોયું છે ને ગામ માટે પાણી પુષ્કળ મળ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। જી હાર્દિકભાઈ, તમે 2 શબ્દ કહેશો કઈ? આ મોટર જે મૂકી છે કેટલાની મૂકી છે? અમે 7.5 હોર્સ પાવરની મોટર મૂકી છે અને પાણી પૂરતું મળેલું છે। જૂના બોર કરતાં વધારે પાણી છે।